મિત્રો, અમારા યુટ્યુબ ચેનલ MN વ્લોગમાં ખૂબ જ લાંબા સમય બાદ આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બાઇક લઈ અને દ્વારકાધીશ અને સૌરાષ્ટ્રની લાંબી ટ્રીપ પર। તો ચાલો અમારા સાથે બન્યા રહો। બહુ બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે। અહીંયાથી મંદિર અને મંદિરે થઈને પછી આપણે નીકળી જશું। જય શ્રી હર હર મહાદેવ। त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीमामृतम् मृत्युंजय महादेवाय ब्रह्मं शरणागतं जन्ममृत्युजराव्याधि दुरितं कर्मबन्धनं। खूब लांबा समय बाद फरी एक वखत આપણે વિડીયો શૂટિંગ માટે જઈ રહ્યા છીએ અને હવે આવતા સમયમાં ટ્રાય કરશું કે જેમ બને એમ જલ્દી વિડીયો આવે। આજની આપણી ટ્રીપ 2 દિવસનો પ્રોગ્રામ છે। હું તમને આગળ રોડમાં જતા તમામ ડિટેલ આપું છું। આપણી સાથે મારા મિત્ર એક લાકડીયાથી દીપક પંડ્યા પણ છે, જે આપણે હાઈવે પર મીટઅપ કરવાનું છે। મિત્રો સવારના 6:10 થઈ ગઈ છે અને ઠંડીની વાત કરી તો જંગીનું તાપમાન 17ની આજુબાજુ કદાચ હોવું જોઈએ। અરે બાપરે, 13 ડિગ્રી જંગી સવારના 6:11। મિત્રો આજે સામે મંદિર દેખાય છે સુંદરેશ્વર આશ્રમ, એ અમારા ગુરુનું મંદિર છે। આની પણ એક રોચક વાત છે જે હું તમને આપણા આગળના વિડીયોમાં કે ઇન ફ્યુચરમાં અલગથી વિડીયો બનાવશું। ખૂબ જ રસપ્રદ વાત છે, જાણ્યા જેવી છે। નમો નારાયણ, જય ગુરુદેવ। વચ્ચે સુંદરપુરી બાપુ, દેવપુરી બાપુ અને દયાલપુરી બાપુ, આજે વચ્ચે તમે શિવલિંગ જોઈ શકો છો, એ સુંદરપુરી બાપુની સમાધિ છે। ભવિષ્યમાં ડિટેલ વિડીયો પણ તમને મળી જશે। જડેશ્વર મહાદેવનું મંદિર છે। મામા थोड़ा जनता हो तो यार અમારા દીપભાઈ આવી ગયા છે ભાઈઓ।
આ અમારા સિંગલા ઘેંટા જેવો કામકાજ છે ભાઈ દીપભાઈનું તો. આ જુઓ અમારા દીપકભાઈ સિંગલા ઘેટા બનીને આવ્યા છે. મહારાજ આ કોણ ક્યારે લગાડે મહારાજ? હા આ ક્યારે લગાડ્યા? સિંગડા ઓનલાઈન મંગાવ્યા. અંધારામાં દેખાતા નથી. સવારે અંજવાળો થાય એટલે મહારાજનો લુક બતાવું તો માને લકડા રાવણ જેવા લાગે છે. મહાદેવ મહાદેવ. માળિયા સુધીની નોન સ્ટોપ રાઈડ અને આગળ અમારા દીપકભાઈ ચાલતા. Everything reminds me of you, but everything is not enough. Feeling out by the ocean, among all those white hot sands, where every sunrise is just for you. So come along and take my hand. ખરા બે સિંગડાવાળો હેલ્મેટનું કામકાજ ઊંચો છે ભાઈઓ. અમારો પહેલો સ્ટોપ ઓનેસ્ટ. ચામુંડા જેવી ચાય તો નથી પણ હાલશે. પંડ્યા ભૂખા થયા હતા એમને પછી કાંઈક ખવડાવવું પડે. ચાય નાસ્તો કરી લીધા બાદ ટાયરના હવા પ્રેશર ચેક કરી અને હવે અમે આગળ બાજુ પ્રયાણ કરી છીએ.
ભાઈઓ આપણે અત્યારે ઠાકરની ચાય પીધી. આ ભાઈ છે અમારી સાથે ઠાકરના. શું નામ ભાઈ તમારું? રાહુલભાઈ. જામનગરના છો? મજા આવી હો તમારી ચાય પીને. ભાઈઓ તમે નીકળતા હો તો રાહુલભાઈની ચાય એક વખત જરૂર પીવા આવો અહીંયા. હજી અહીંયાથી દ્વારકાધીશ 130-40 જેટલું છે. અપડેટ મળતા રહેશું તમને. પાછળ પંડ્યા ભાઈ આવે છે. મિત્રો દ્વારકા પહેલાં ખંભાળિયા મારા મિત્ર દુશ્મનને મળવા અમે લોકો ખંભાળિયા રોકાણા હતા. અહીંયા ખંભાળિયા કલેક્ટરમાં એની જોબ છે, તો એને મળીને હવે નીકળ્યા છીએ આગળ. તો આ જે રસ્તો છે આગળથી હાઈવે ઉપરથી યુટર્ન લઈને પાછા બ્રિજ ચડીને હવે દ્વારકા બાજુ આગળ જશું.
મિત્રો 6 કલાકની રાઇડિંગ બાદ ફાઇનલી અમે લોકો દ્વારકા પહોંચી આવ્યા છીએ અને સામે તમને દ્વારકા સિટી અને દ્વારકાધીશનું મંદિર પણ કદાચ કેમેરામાં દેખાતું હશે. તો સવારના 5 વાગ્યાથી કરીને અત્યારે વાગી રહ્યા છે બપોરના 1:30 પોણા 2. તો ફાઇનલી આપણે દ્વારકાધીશ પહોંચી આવ્યા છીએ. કેટલા વાગે પહોંચ્યા તમારા જ આપણે તો 2 વાગે અમે દ્વારકા પહોંચી આવ્યા હતા. લીફ વાંધો નહીં, હું તમે લીફમાં આવું, આમાં થોડી બ્લોગ કરી લઉં. 2 વાગે પહોંચી આવ્યા હતા દ્વારકા અને થોડો આરામ કરી ફ્રેશ થઈ આવે જાય છીએ અમે નાગેશ્વર બાજુ. અને આ હોટલ ધ ગ્રાન્ડ દ્વારકાધીશ એન્ટ્રન્સની એકદમ બાજુમાં જ આપેલી છે. આની માહિતી અને કાર્ડ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મોકલાવું છું. રિસેપ્શન એરિયા છે, પાછળ બાજુ રિસેપ્શન એરિયા છે, આની પાછળ જઈ શકો છો. અત્યારે અહીંયાથી અમે મુડવેલ મુંબાઈ માતાજીનું મંદિર આવેલો છે અને ત્યાંથી નાગેશ્વર. ક્યાં રહી ગયા મહારાજ? ચાલો ચાલો પંડિતજી, ચાલો તો અમારી સાથે બન્યા રહ્યો મિત્રો. તો મિત્રો નાગેશ્વરથી અત્યારે આપણે મુડવેલ બાજુ નીકળશું. સામે ગોમતી નદી ઉપર બ્રિજ અને જમણી તરફ જગત મંદિર. યુ ટર્ન જ લેવો જોશે. મોટા ભાઈ મુડવેલ જવું હોય તો મુડવેલ? હા મુડવેલ તો ભાઈ આ બાજુથી હાઈવે લઈ ગયો, બારોબારથી હાઈવે સીધો જશે. ભલે હાલો આમ બાજુ. હા હા તો યુ ટર્ન લઈને ભાઈ અમે નીકળી જઈએ છીએ હવે નાગેશ્વર અને મુડવેલ બાજુ. મેપમાં રસ્તો થોડો ઊંધો બતાવે છે પણ ચાલો વારવાળા રસ્તેથી જ નીકળીએ એટલે અંદરનું ટ્રાફિક પણ ના નડે. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ઓડિયો માઇકમાં થોડી તકલીફ હતી પણ પછી આપણે માઇક જ ચેન્જ કરી નાખ્યું છે. આગળના જેટલા વિડીયો છે એમાં વોઇસ ઓવર દેવું પડશે. ચાલો એ મોટો ઇસ્યુ નથી તો થઈ જશે. મુડવેલ નાગેશ્વરથી 4-5 કિલોમીટર આગળ આવેલો ત્યાં એક મુંબાઈ માતાજીનું મંદિર છે. અમે ગઈ વખતે આવ્યા હતા ત્યારે પણ ત્યાં ગયા હતા અને જોઈએ સૂર્યાસ્તનું જો ત્યાંથી સારો એવો નજારો જોઈ શકાય, રેકોર્ડ થઈ શકાય તો લાભ લેશું. નહીંતર અંધારો થયા પહેલાં નાગેશ્વરના એના દર્શન કરી આપણે રિટર્ન વળવાનું છે. સાંજે જગત મંદિરની આરતી લેવાની ઈચ્છા છે. 2 આરતી થાય છે, એક 6:30 અને એક 8 વાગે. હોટલવાળા ભાઈને પૂછ્યું આપણે તો 8 વાગ્યાવાળી આરતી સુધી 99% તો પહોંચી આવશું. ત્યાં સુધી નાગેશ્વરના દર્શન કરી લઈ એટલે સવારે ડાયરેક્ટ અહીંયાથી નીકળવું હોય તો વાંધો નહીં. જય દ્વારકાધીશ.
તો દેખાણો અચ્છા હા, સામે જ છે બરોબર ઓકે દરિયાઈ વિસ્તાર છે ખુલ્લો રોડ બપોરે દ્વારકા પહોંચ્યા ત્યારે તો એકદમ ગરમી વધી ગઈ હતી આરામ કર્યો ખરેખર મૂડ ફ્રેશ થઈ ગયો છે અને રાઈડ કરવાની પણ મજા આવે છે વ્લોગિંગમાં સવારના પોરમાં થોડો નર્વસનેસ હતો પણ હવે અત્યારે એટલું નથી અમારે પંડ્યા ભાઈ બહુ થાકી ગયા હતા ભાઈએ પણ સારો એવો આરામ કરી લીધો અડધી કલાકનો નાગેશ્વર મહાદેવથી પણ આગળ છે અને એનું જે વ્યૂ છે ને અચાનક જ જે દરિયો દેખાય અમારા સાહેબ રુસ્તમ સાહેબ અમને લઈ ગયા હતા પહેલી વખત ઉમાઈ માતાજી બિરાજમાન છે ત્યાં પબ્લિકનું રિએક્શન મજા આવે જોવાની સારું લાગે દેશી વ્લોગરને જોઈ આપણે હકીકતમાં દેશી વ્લોગર જ છીએ અને મારા પંડ્યાભાઈને તો એમાં માથામાં બે શીંગડા છે તો પબ્લિકને અજુગતું જ લાગે છે કે આ કયો પ્રાણી અમારા એરિયામાં આવી ગયો છે ઓડિયો કમ્પ્લીટ આવતો હોય તો સારો છે આનો ચેક કરવાનો કોઈ આમાં ઓપ્શન છે નહીં ત્યાં પહોંચીને મોબાઈલમાં કનેક્ટ કરીને જોઈ લેજો લગભગ તો સારો જ આવવો જોઈએ પછી જેમ આપણે કહીએ છીએ હરી ઈચ્છા બળવાન તો મિત્રો નાગેશ્વર મહાદેવ આવી ગયા છે 2 કિલોમીટર છે એ નથી સામે મંદિર દેખાય જ છે 1 કિલોમીટર જેવું કદાચ હશે અને આપણા દેશી છકડા જય હો હજી પણ આ બાજુ જોવા મળે છે
અમારા ગામમાં પણ જોવા મળે છે, પણ ઓછા થઈ ગયા પહેલાં જેટલા નથી. મૂળવેલ અહીંયાથી 6 કિલોમીટર જેટલો છે. ઓ ભાઈ, બસની ટ્રાફિક જોઈને તમને આઈડિયા આવતો જશે અહીંયા પબ્લિક કેટલી આવે છે. જય હો, હર હર મહાદેવ. આપણે પેલા જતા આવી મૂળવેલ, થોડું શું અંદરના ભાગે છે. પછી કદાચ અહીંયા નાગેશ્વર મોડું થાય તો કોઈ પ્રોબ્લેમ નથી. રસ્તો ખરાબ છે. આ બાયપાસ રસ્તો છે. કોઈને દ્વારકા ન જવું હોય પાછો તો નાગેશ્વરથી અહીંયા ડાયરેક્ટ નીકળી શકે છે, જે બસ એ બાજુ ગઈ ને. અને સામે સીધો રસ્તો મૂળવેલ બાજુ જાય છે. આપણે તો પાછો દ્વારકા જ જવાનો છે. એ રસ્તાથી કાંઈ લેવા દેવા નથી આપણે ભાઈઓ. એ રસ્તે જવું જ નથી, એ રસ્તા બાજુ શું કામ જવું છે ભાઈ? અત્યંત દુર્ગમ અને દુર્લભ રસ્તાઓમાંથી જઈ રહ્યા છીએ આપણે. કયો કે ત્યારે હણી લે તો કોઈને કહી પણ ન શકીએ. મૂળવેલ ગામ છે. ગામથી પણ કાંક 3-4 કિલોમીટર બહાર છે માતાજી મંદિર. આપણે સીધો જ જવાનું છે. મૂળવેલ ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મૂળવેલના સરપંચ આપનું હાર્દિક સ્વાગત કરે છે ભાઈઓ. સ્વાગત પછી કરજો, રોડ સારા બનાવો તો પબ્લિકને સ્વાગત કરવામાં મજા આવે. હું તમને જે વ્યૂ કહેતો હતો એ આ વ્યૂ છે. જુઓ, લુક એટ ધ વ્યૂ. સોરી, ઇંગ્લિશ નહોતો બોલવો પણ તો નીકળી ગયો. પણ આમ જુઓ ભાઈ, इसको बोलते व्यू. અને સામે છે માતાજીનું મંદિર.
દ્વારકાથી આશરે 18 કિલોમીટર ઉપર નાગેશ્વર મહાદેવ આવેલા છે અને નાગેશ્વર મહાદેવથી 13 કિલોમીટરના અંતરે આ મોમાઈ માતાજીનું મંદિર મૂળવેલ મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે, જે વચ્ચે મૂળવેલ ગામ થઈને અહીં તમે આવી શકો છો. ખૂબ જ સુંદર અને રમણીય દ્રશ્ય ધરાવતું આ મંદિર દરિયાકાંઠે બિરાજમાન મા મોમાઈ માતાજીનું ભવ્ય મંદિર નજરે પડે છે. મંદિરની બાજુમાં જ નીચે ઉતરી અને તમે મૂળવેલ બીચ ઉપર પણ જઈ શકો છો. તો મિત્રો, જ્યારે પણ દ્વારકા આવો ત્યારે આ જગ્યાની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. ખૂબ જ સારી એવી આ જગ્યા આવેલી છે.